વડોદરા જિલ્લાના પોર પાસે ભરૂચ લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા। ભરૂચ લોકસભાની ચૂંટણીમાંની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને મેદાન ઉતાર્યા છે। બીજી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને ટિકિટ આપી છે। ત્યારે હવે ચૂંટણી પ્રચાર જોરશોર ચાલી રહ્યો છે। ત્યારે બંને પક્ષ તરફથી જીતના દાવા કરી રહ્યા છે। દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભામાં આવતું ઇટોલા પોતાની માંગને લઈને ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવાની ફરજ પડી છે। ઇટોલા ગામના ખેડૂતો દ્વારા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ અને રેલવે કોરિડોર જમીન સંપાદિત ઇટોલા ખેડૂતોને અન્યાય થયો હોય તેના ભાગરૂપે ખેડૂતોને વળતર રૂપે નજીવી રકમ ચૂકવીને સરકાર દ્વારા જે તે સમયે લોલીપોપ આપવામાં આવ્યો હતો। જે તે સમયે સરકાર દ્વારા આજુબાજુ ગામના લોકોને બમણું વળતર ચૂકવવામાં આવ્યું હતું અને ઇટોલા ખેડૂતોની સોનાની લગડી જેવી જમીન ઇટોલા ખેડૂતોએ હસતા હસતા આપી દીધી હતી। ત્યારે ઇટોલા ગામના ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા એ ખેડૂતોને અન્યાય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તેના કારણે ઇટોલા ગામના ખેડૂતોને ભરૂચ લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ફરજ પડી હતી। ઇટોલા ગામના ખેડૂતોના કહેવા પ્રમાણે સ્થાનિક નેતાઓને પણ ધારાસભ્યથી લઈ સંસદ સભ્યથી તમામ નેતાઓને રજૂઆત પણ કરવામાં આવી હતી અને ભરૂચ લોકસભાના સંસદ સભ્યને 5 વર્ષ દરમિયાન ઇટોલા ગામમાં આવ્યા છે ખરા એવા પણ આક્ષેપો કર્યા હતા। ઇટોલા ગામમાં રાજકીય નેતા મત માટે આવશે તો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી।